આઈએસ નેહા કુમારી વિરુદ્ધ ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાં અંદાજિત 150 તાલુકાઓમાં તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાની વાત સામે આવી રહી છે, જેમાં દલિત સમાજના લોકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે। જણાવી દઈએ, થોડાક દિવસ પહેલા મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમમાં દલિત સમાજના યુવાને જે આરોપ કર્યા હતા કે તેઓ પોતાની રજૂઆત લેવા ફરિયાદ કરવા માટે ગયા હતા, પરંતુ તે દરમિયાન આઈએસ નેહા કુમારી દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું। તેમને જાતિ વિષયક શબ્દો કહીને હળદૂત પણ કર્યા હતા। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયો હતો। આ ઘટના બન્યા બાદ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા હતા। તેમણે આઈએસ નેહા કુમારી સામે રીતસરની બાયો ચડાવી હતી અને આ ઘટનામાં પોલીસ ગંભીરતાથી આ બાબતને સંજ્ઞાન લઈને કાર્યવાહી કરે તે પ્રકારની માંગ પણ જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓ મહીસાગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારી સામે ફરિયાદ નોંધવા માટે પણ ગયા હતા, પરંતુ જે તે સમયે આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ ફરિયાદ નોંધવામાં આવી નહોતી। જોકે અલગ અલગ મામલાઓને લઈને હાલ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તે વચ્ચે આખા ગુજરાતભરના જુદા જુદા તાલુકાઓમાં અંદાજિત કહેવાઈ રહ્યું છે કે 150 તાલુકાઓમાં આઈએસ નેહા કુમારી વિરુદ્ધ દલિત સમાજના આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, જેના કારણે આઈએસ નેહા કુમારીની મુશ્કેલીમાં વધારો થયો છે। પહેલાં તો મામલે શું કહી રહ્યા છે દલિત સમાજના આગેવાન તે સાંભળી લો। બોલો। 23 ઓક્ટોબરના રોજ વિજયકુમાર પરમાર જે નેહા કુમારીને સેવા સેતુ કાર્યક્રમની અંદર નેહા કુમારીને મહીસાગર કલેક્ટરને પોતાના પ્રશ્નો પૂછવા ગયેલા, જે નેહા કુમારીએ વળતરમાં જવાબ આપતા જણાવ્યું હતું કે એસટી ને એસટી, આદિવાસી ને દલિત બંને જણા 90% કેસ બ્લેક મની માટે કરે છે। તો આજ રોજ અમે આ કેસ સાચો કરવા માટે એમની પાસે બાલાસિનોર પીઆઈસી નીનમ્મા સાહેબ વત્તા બાલાસિનોર મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી નીનમ્મા સાહેબને એફઆઈઆરની રજૂઆત કરવા માટે જણાવેલું છે। શું નામ છે તમારું? રસિક કુમાર કે ચૌહાણ। તમને આ વાતની હકીકત ક્યાંથી ખબર પડી કે આ રીતના ઘટના બની છે? અમે પોતે ત્યાં હાજર હતા ને અમારી પાસે વિડીયો પણ છે। ઓકે। હતા મહીસાગરના દલિત સમાજના આગેવાન। તેમણે આજે સમગ્ર ઘટના બની હતી જેમાં જે ભાષાનો ઉપયોગ આઈએસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે તે સામે તેમણે નારાજગી દર્શાવી છે અને સરકાર પાસે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે। જો હજી પણ સરકાર આ મામલામાં કોઈ ગંભીરતા દાખવશે નહીં, કોઈ એક્શન નહીં લે, તો આગામી સમયમાં અલગ અલગ કાર્યક્રમોની પણ જાહેરાત હાલ દલિત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલામાં સરકાર કોઈ એક્શન લે છે કે પછી આ સમગ્ર મામલોમાં ફીંડલું વાળી લેવામાં આવશે, તે આગામી સમયમાં ખબર પડશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।